હું કાળુભાઈ જાંબુચા, કોળી સમાજ અગ્રણી. આજે જ્યારે કોળી સમાજ ઉપર આ બનાવ બન્યો છે, ખરેખર અનિંદનીય છે. અને જે રાજકીય માણસોના ઈશારે જે કામ થઈ રહ્યું છે, ખરેખર પોલીસ તંત્રએ એને ઇગ્નોર કરીને કામ રાજકીય ઈશારે ન કરવું જોઈએ અને નાના માણસોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતે કરવું જોઈએ. જે ખરેખર જયરાજ આહિર છે એ પોતે આમાં ખરેખર ગુનેગાર અમને દેખાય છે. તો પછી આજે પહેલાં એમને ફોન કર્યો તો એને ખરેખર જયરાજનું નામ આમાં આવવું જોઈએ એફઆઈઆરમાં. અને જો આ નાના મોટા માણસો પર કાર્યવાહી થશે તો એવું લાગશે કે કાયદાનું પાલન થાય છે. નકર આ નાના માણસો માટે જ કાયદો બન્યો હોય એવું લાગે છે. તો નાના માણસોને જ્યારે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ત્યારે ન્યાયતંત્રને આ ગેરમાર્ગે પોલીસને દોરવાનું એક કે કહી શકાય. એના માટે ખાસ પોલીસ તંત્રમાં એસપી સાહેબને ખાસ રજૂઆત છે કે તમે કિશનભાઈ મેયર એડવોકેટ ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો તે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ તે સ્થળ ઉપર હાજર હતા. બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે. અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો. માત્ર ને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી. તે માફી માંગી તે તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં. તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે 3 દિવસ પહેલાં જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માગે છે. એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મોકલેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે. ઢોરમાર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે. પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે એને જે ત્યાંના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે